આજના કાર્યક્રમને અનુરૂપ આપણી સરસ મજાની એક શૈક્ષણિક સ્પીચ આપણા સમાજના આપણા ગોવના બેન આરતીબેન પિન્ટુભાઈ પલાણી એમને આપણે વિનંતી કરીએ કે પોતાની સ્પીચ અહીંયા રજૂ કરશે। આપણા કાર્યક્રમને અનુરૂપ સ્પીચ છે અને આપણા સમય મર્યાદામાં નમસ્કાર। અહીં ઉપસ્થિત વડીલો, આગેવાનો, મહેમાનો અને ભૂલકાઓ, માતાઓ સૌને અને 16 ગામના યુવા પ્રમુખો અને જેને બિરદાવવા આપણે અહીં એકત્ર થયા છીએ એવા તેજસ્વી તારલાઓનું હું પલાણી આરતી પ્રેમની પવિત્રતાની લથપથ લાગણીઓથી અને અંતરની આરાધનાથી હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ તો હું આ 16 ગામના યુવાન પ્રમુખોને હાર્દિક અભિનંદન આપી આવકારું છું કે અમને આ સુંદર સરસ મજાના કાર્યક્રમનું આયોજન કર્યું। જો આપણા સમાજના આગેવાનો અને યુવાન પ્રમુખો સંગઠિત થઈને કોઈ કાર્ય કરે ત્યારે સમજવું કે આપણો સમાજ પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે। મિત્રો, અંધારું ગમે તેટલું ઘાટું હોય પણ એક નાનો દીવો એને દૂર કરી શકે છે। એવી જ રીતે જો હાથમાં શિક્ષણની કલમ હોય તો માણસ એની કિસ્મત બદલી શકે છે। એવી જ રીતે આ યુવાનોએ આ શિક્ષણનો દીવો જે પ્રગટાવ્યો છે એ વિદ્યાર્થીઓ માટે વટ વૃક્ષ બનશે અને વિદ્યાર્થીઓને બિરદાવવા આપણે એકત્ર થયા હોય ત્યારે શિક્ષણ વિશે વાત કરીએ તો શિક્ષણ એ સૌથી તાકાતવર હથિયાર છે જે માણસને દરેક મુશ્કેલીથી બચાવી શકે છે અને માણસની કિસ્મત બદલી શકે છે। આજના યુગમાં શિક્ષણનું મહત્વ અગાઉ કરતાં ઘણું બધું વધી ગયું છે, એટલે આપણી પાસે જો જ્ઞાન હશે તો આપણે દુનિયા સાથે કદમ મિલાવી શકીશું, નહીતર આપણે કોઈ ધંધાથી ગમે તેથી આપણે કદમ નહીં મિલાવી શકીએ। આપણી પાસે જો જ્ઞાન હશે, આપણી પાસે હુનર હશે તો આપણો સમાજ, આપણા માતા પિતાનું નામ આપણે રોશન કરી શકીશું। કહેવાય છે ને કે માર એવી ડણક કે ગુંજી ઉઠે ગિરનાર, માર એવી ડણક કે ગુંજી ઉઠે ગિરનાર, મીઠ माड़ी दे तू मंजिल सामने ने करी दे तू शिकार। कोशिश करने वालों की कभी हार नहीं होती और कोशिश किए बिना ही जय जयकार नहीं होती। અને શાસ્ત્રોમાં પણ લખાયું છે કે સા વિદ્યાયા વિમુક્તયે, એટલે કે મુક્તિ અપાવે એ જ વિદ્યા। અને બધા પાંડવોના ગુરુ દ્રોણાચાર્યથી પણ બધા જ પરિચિત હશો કે એકલવ્યને જ્યારે વિદ્યા શીખવવાની ના પાડી દીધી ત્યારે આ એકલવ્ય પોતાનો દ્રઢ સંકલ્પ અને એકાગ્રતાના કારણે એ વનનો શ્રેષ્ઠ ધનુધારી બન્યો। ત્યારે ન હતો તેની પાસે સારો નાસ્તો, ન હતી શિયાળામાં સ્વેટર, ન હતા ઉનાળામાં પંખા, ન હતી ચોમાસામાં છત્રી કે ન હતા તેની પાસે ત્યારે સારી શાળાઓ પણ કઈ રીતે એ પોસિબલ થયું? એની પાસે હતો દ્રઢ સંકલ્પ। એટલે જ કહેવાય છે કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ। આ દુનિયામાં કઈ અશક્ય નથી, ખાલી તમે મહેનત કરો બધું જ શક્ય છે। ખાલી ગાઈડો વાંચી લેવાથી જીવન જીવાય નહીં। જીવન જીવવા માટે પહેલા તમારું ધ્યેય નક્કી કરો અને પછી તેને પ્રાપ્ત કરવા માટે મરણીયો પ્રયાસ કરો। તમારા આર્થિક અને શારીરિક તમારી મા બાપે કેટલીક તકલીફો વેઠી હશે અને તમને ઉછેર્યા હશે, એ યાદ રાખી તમારી માતા પિતાને સપનાનું સાકાર કરવું એ જ તમારો પુત્ર કે પુત્રી ધર્મ છે। સમય કદી પાછો આવતો નથી, એ યાદ રાખી સમયનો શ્રેષ્ઠ રીતે ઉપયોગ કરો અને તમારી એસ માટે તમારી નજર સમક્ષ સારા આદર્શો હોવા જોઈએ। બીજી બધી કુટેવોથી બચવું જોઈએ, નહીતર એ બરબાદી નોતરે છે, એ બરબાદી નોતરે છે। આપણી જિંદગીના બે મૂળ મંત્ર છે શિક્ષણ અને સંસ્કાર। શિક્ષણ ક્યારે નમવા નથી દેતું તો સંસ્કાર ક્યારે પડવા નથી દેતા। સાહેબ, કોણ કહે છે કે નસીબ વિના કામ બધા આડા પડે છે? અરે પ્રયત્નતા અંત્ય તો ધોધ નીચેના પથ્થરોમાં પણ ખાડા પડે છે। સિંહના જેમ એકલા ચાલતા શીખો, કોઈના પગે પડીને કામયાબ બનવા કરતા પોતાની મહેનતથી કંઈક બનવાનું વિચારજો। વિશ્વાસ રાખીને બેસી રહેવાથી કે માનતાઓ માનવાથી કે નસીબમાં હશે તો મળશે એમ કરવાથી કંઈ નહીં મળે સાહેબ, કેમ કે મહેનત પણ ત્યારે સફળતા મળે છે જ્યારે મહેનત હોય છે અને મહેનત કરવી જોઈએ ત્યારે જ આપણે આગળ વધી શકીએ। હવે એટલું જ કહીશ કે આપણને લોકો ખૈરિયત નહીં પણ હેસિયત પૂછશે। પહેલા તમે શું કરતા હતા એ નહીં, હાલ શું કરો છો એ પૂછશે। લોકો તમારી બાજુમાં થઈને નીકળશે તો તમને ઓળખશે પણ નહીં। જો તમારી પાસે પૈસા હશે, નોકરી હશે તો લોકો તમને બોલાવશે, બાકી બાજુમાં થઈને જશે તો કોઈ ઓળખશે પણ નહીં। એટલે જ કહેવાય છે કે જ્ઞાનના દરિયામાં જે ડૂબકી લગાવે છે એ જ મોતી બહાર લાવે છે, બાકી કિનારા બેસી રહેનારા તો માત્ર મોજા ગણતા રહી જાય છે।
તમે પણ દુનિયાને બતાવી દો કે અમે કોઈ કાયર નથી કે પાછળથી વાર કરીએ. અમે કોઈ કાયર નથી કે પાછળથી વાર કરીએ. અમે પણ રાવણ સમાજના દીકરા કે દીકરી છીએ, સિંહને પણ જગાડીને શિકાર કરીએ. લથડશું અમારું ભાગ્ય છે, ભાગ્યને જાતે ઘડીશું. વિધિ જો અંતરાયો નાખશે તો આથડી લઈશું. ખમીરની ખુમારી છે અમારા પ્રાણમાં મિત્રો, લથડશું તો ફરીથી સ્થિર થાશું ને લડી લઈશું. મિત્રો આગળ વધજો, પણ તમારા માતા પિતાના સંસ્કારને ધ્યાનમાં લઈને અડજો. તમારા માતા પિતાનું માથું ગર્વથી ઊંચું કરજો, પણ સંસ્કારને નમવા દઈને શરમથી નીચું ના કરતા. પહેલા તમારા માતા પિતાના સંસ્કારને યાદ રાખજો અને પછી તમારું સપનું. જો સંસ્કાર તમારે ક્યારે પડવા નહીં દે તો શિક્ષણ તો આપોઆપ તમને ઊંચું લઈ જશે. અંતે અશક્ય શબ્દો તો મૂર્ખાઓની ડાયરીમાં જોવા મળે સાહેબ. અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવી નાખશું બાગમાં. સર કરીશું આખરે સો મોરચા, મોતને પણ આવવા દો લાગમાં. હું પણ એક શિક્ષિકા તરીકે 6 વર્ષથી સેવા આપી રહી છું અને હું પલાણી પરિવારની વહુ છું, ખોટલા ગામની. અને હું પણ મામાના ઘરે રહીને સફળતા મેળવી છે. જો તમારે પિતાનું નામ રોશન કરવું હોય તો મેં પણ જાતે મારા મામાનું નામ રોશન કર્યું છે. તો આપણે માતાની નહીં મામાનું પણ સર ઊંચું ગર્વથી કરી શકીએ. એવી રીતે આપણે હકથી, વટથી અને માતા પિતાના સંસ્કારથી જીતવાનું છે. હવે શ્રદ્ધાના ધનુષ્ય પર મનુને ચડાવો તીર, શ્રદ્ધાના ધનુષ્ય પર મનુનું ચડાવો તીર. પરિશ્રમની પણજ ખેંચી લક્ષ્ય તાકો રણધીર, સિદ્ધિ સાંભળજે જરૂર શંકા નથી લગીર. હવે આ સમાજના બંધુઓ અને 16 ગામના યુવા પ્રમુખો અને આ વિદ્યાર્થીઓ હજુ સમાજમાં ઘણી બધી પ્રગતિ કરે, શિક્ષણમાં ખૂબ આગળ વધે અને સમાજનું માતા પિતાનું નામ રોશન કરે એવી મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.